અને ધ અધર વે રાઉન્ડ, જો તમે નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી લાવ્યા, આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો છે. હા, એકવાર એ પગ ઉપર ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે, ઇલેજિટિમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશનો ફ્લો સારો છે, એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે, પણ પહેલું પગથિયું, પહેલું સ્ટેપ એ માર્ગ ઉપર, યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ. તમે મોત નક્કી કરી નાખ્યું છે, તમે તમારી બેઇજ્જતી નક્કી કરી નાખી છે, તમે તમારો પરિવાર, તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે. A small mistake when it comes to ethics can kill you. Do you believe in this story? હું તમને એક સરસ વાર્તા કહું. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને એ વખતે ચોથી ટેસ્ટ કેપટાઉનમાં રમાતી હતી, ચોથો દિવસ હતો. ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એમના એક પ્લેયર હતા, એમને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું. એટલે ટી બ્રેક વખતે એમને એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, એટલે ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન તેમને બોલાવીને કહ્યું કે ડેવિડ, આઈ થિંક વિલ લૂઝ ધીસ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. ડેવિડે કીધું કે હા, લાગે જ છે એવું, ધ વે ધ મેચ ઇઝ ગોઈંગ, બાય ટુમોરો ટી ટાઈમ વી વિલ લૂઝ ધ મેચ. પણ આપણે હારવું નથી યાર, ગમે તે ભોગે જીતવું છે. એટલે બંને જણા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો, કેમેરુન બેનક્રોફ્ટ એનું નામ. કેમેરુનને બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે, નાની આટલી યલો સ્ટ્રીપ, કાં તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તને મિડઓન પર ઊભો રાખશો. એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે, પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડઓનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે. તારી પાસે દરેક બોલ આવશે, એટલે તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પતરી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ જ ઘસવાનું ચાલુ રાખવાનું. સીમ હોય બોલની, એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય, અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે બોલર ને રિવર્સ સ્વિંગ મળવાનું ચાલુ થઈ જાય. અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ, બધા ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ, દે આર બોલિંગ ડિલિવરીઝ એટ 135, 140, 145 કિલોમીટર્સ પર આવર. 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડવા માંડે ને એમાં રિવર્સ સ્વિંગ થવા માંડે, 2 ફૂટ કટ થવા માંડે, એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું જ થઈ જાય. અને ઇટ સ્ટાર્ટેડ હેપનિંગ. સાઉથ આફ્રિકા સ્ટાર્ટેડ લૂઝિંગ વિકેટ્સ. હવે આને ઘસતો જાય એમ કરીને એક બાજુ ડલ કરી નાખ્યું. એક વખત સીસીટીવી કેમેરો હતો ને, એ મૂવ કરતા કરતા આ શોટ કેપ્ચર કરી લીધો. એટલે કંટ્રોલ રૂમમાં, ટીવી રૂમમાં જે બેઠા હતા ને એ લોકો કીધું સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ, ધીસ પ્લેયર ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ. રિપ્લે 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 કર્યું, ખબર પડી કે આ કંઈક બોલ સાથે ઘસે છે અને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો છે પીચ ઉપર. એટલે ટીવી, એટલે કોઈ મેચ રેફરીને બોલાવ્યા, જો હું તમને આ એક શોટ દેખાડું ટીવી પર. મેચ રેફરી કીધું માય ગોડ, હી ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ, સ્ટોપ ધ મેચ. મેચ રેફરી પાસે તો પાવર્સ છે, સ્ટોપ ધ મેચ, કોલ હિમ આઉટ. કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો. શું કરતો હતો? એટલે આપણી ટેવ છે ને નાનપણથી, રેડ હેન્ડેડ પકડાઈએ એટલે હું નહોતો, મને કંઈ ખબર નહોતી, હું આમાં મને કંઈ ખબર જ નથી, શરૂ થઈ જાય નહીં. મને કંઈ ખબર નથી, હું કંઈ કરતો. શું નહોતો કરતો? સી યોર ટીવી ફૂટેજ સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવ્યું. પછી તો શક્યતા જ નથી ને છૂટવાની. એને કન્ફેસ કર્યું, ખિસ્સામાંથી બહાર કાઢ. વિડીયો ચાલુ હતો એટલે ખિસ્સામાંથી બહાર કાઢતો પણ વિડીયો લેવામાં આવ્યો. એટલે એને પતરી બહાર કાઢી, સેન્ડ પેપર બહાર કાઢ્યું. રેફરી કીધું કે આ તું કેમ કર્યું? સર, જે આપણે હોય ને આપણે થઈ જાય, સર મેં કર્યું પણ એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને મને કહ્યું એટલે મેં કરેલું. સ્ટોપ ધ મેચ, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો. સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ યોર પ્લેયર. આ કેવી રીતે થયું? કેમેરુન બેનક્રોફ્ટે કીધું, સ્ટીવ સ્મિથે મને કીધું હતું એટલે મેં કર્યું છે. મારી તો બ્રેડ એન્ડ બટર મારો કેપ્ટન છે, કાલ સવાર મને પ્લેઇંગ 11માં ના લે મારે શું કરવાનું? એટલે એ કે મારે કરવું જ પડે. સ્ટીવ સ્મિથ કન્ફેસ્ડ. પણ એ બોલ્યા કે એકચ્યુઅલી મને આ વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ વોર્નર આઉટ.
પકડાશે ને આખી ટ્રેલ પકડાશે. ખબર છે? પકડાય એટલે આખી ટ્રેલ પકડાય. નોર્થ ઇન્ડિયાથી સાઉથ ઇન્ડિયા સુધી ટ્રેલ જાય. પકડાય જ, લાઈનમાં બધું પકડાય. તમે જે રીતે તાલી પાડી, આઈ ડોન્ટ નો. ટ્રેલ પકડાય ને એટલે ઉપરથી નીચે સુધી જાય, છેક દિલ્હીથી હૈદરાબાદ સુધી જાય. એકદમ ખોટું કરો ને, દારૂ હાથમાં રાખો તોય ખોટું, પીવો તોય ખોટું, પોલિસી બનાવો તોય ખોટું. ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે જ. કે ડેવિડ વોર્નરને બહાર બોલાવે કે ભાઈ તે એક્ઝિક્યુટ કરેલું, કન્ફેસ્ડ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે, કે ભાઈ આવી જાઓ, તમારા 3 ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે, આવો પ્લીઝ. એટલે ચાર્ટર ફ્લાઇટમાં એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ. મેલ્કમ ટર્નબલ પોતે પ્રાઇમ મિનિસ્ટરને પોતે ક્રિકેટના એક રસિયા હતા, એટલે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હતા. એટલે બોર્ડને થયું કે પ્રાઇમ મિનિસ્ટરને જણાવવું તો પડશે જ. એટલે બોર્ડના ચેરમેને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને ફોન કર્યો કે સર આવું સિરિયસ એલિગેશન આવ્યું છે. એટલે મેલ્કમ ટર્નબલે ઓર્ડર કર્યો કે ગો ડીપ ઇન્ટુ ધ ઇન્વેસ્ટિગેશન અને નો ગિલ્ટી મસ્ટ બી સ્પેર્ડ. જે ખોટો છે એને સજા થવી જ જોઈએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ ફ્લાય થયા ઓસ્ટ્રેલિયાથી કેપટાઉન, સાઉથ આફ્રિકા. આ 3 જણા સાથે ઇન્ટ્રોગેશન્સ કર્યા, 3એ કન્ફેસ કર્યું. એ લોકોને એક્ઝિક્યુટિવ પાવર્સ હતા જ એસીબી પાસે, એટલે ત્યાં ને ત્યાં 3 ઉપર વર્ષનો બેન મૂકી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ તો કે યાર મને તો આ લોકો બંને કીધું, મારી તો બ્રેડ એન્ડ બટર છે, મેં એટલે કર્યું છે, બાકી મારે કંઈ કરવું નહોતું. ચલો 2 મહિના ઓછા, 10 મહિનાનો બેન. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવી વ્યક્તિ ઉપર 1 વર્ષનો બેન આવેલો 2018માં. સામાન્ય ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો વારો આવી ગયો. પેલા કેમેરુન બેનક્રોફ્ટ તો કે જિંદગી ક્રિકેટ જ નથી રમવું, એ તો યોગા ટીચર થઈ ગયો. શાંતિ મળે કંઈક માનસિક. તમે મોટું ખોટું કરશો ને તો જે દિવસે પકડાશો ને હલવાશો ને, આખી જિંદગી બરબાદ થઈ જશે, પરિવાર બરબાદ થઈ જશે, ધંધો બરબાદ થઈ જશે, અને બજારમાં ક્યાં પગ મૂકવો અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂઝ પણ નહીં રહે. મેં કહ્યું ને એમ શરૂઆતમાં બહુ મજા આવશે, ઇઝી મની, પણ ચોખ્ખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છે, છઠ્ઠીનું યાદ કરાવી દેશે. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ આવ્યા. હવે ધ્યાનથી સાંભળજો, વિચ ઇઝ અ ગુડ લેસન ફોર એવરીબડી ઓફ યુ. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો? તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના તમે બેટ્સમેન, કેમ તમને આવો હલકો વિચાર આવ્યો? તમે ઓછામાં ઓછી 25 થી 30 પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરો છો. તમારી પ્રસિદ્ધિ, તમારા ચહેરાની વેલ્યુ એટલી છે. યુ આર એન્ડોર્સિંગ મોર દેન 25 to 30 પ્રોડક્ટ્સ, એડવર્ટાઇઝમેન્ટ્સ. એટલે તમારી ચહેરાની વેલ્યુ આટલી મોટી છે, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો ને હલકું કર્યું? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. પહેલું જ વાક્ય બોલ્યા, આઈ બેગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા. હું ઓસ્ટ્રેલિયાના મારા દેશવાસીઓની હું માફી માંગુ છું. પણ બીજું અગત્યનું બોલ્યા, જે આપણે બધાએ શીખવાનું છે. સ્ટીવ સ્મિથે કીધું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું. અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એવું કીધું છે, વી ડોન્ટ પે યુ ટુ વિન, વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ રમવા માટે નહીં, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે કોઈ પણ ભોગે અમારે જીતવું પડે. એમાંથી આ બધા ઇન્સ્ટિંક્ટ્સ ડેવલપ થયા. એમાં આપણે પણ ધંધો કરતા હોઈએ, એમાં આ કલ્ચર ડેવલપ ના થવું જોઈએ, પ્રોફિટ એટ ઓલ કોસ્ટ. એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારા બિઝનેસમાં, અને એ તમને કોઈક દિવસ પાડશે. અને એ જે ઘા લાગશે ને, એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે. આજે 6 વર્ષ થયા, સ્ટીવ સ્મિથ હજી એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી. આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા. એ ટેલેન્ટ, એ એનર્જી,
એ પરફોર્મન્સનું એટીટ્યુડ એ બધું મરી જશે. એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં.